હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્લાસ્ટરનું ઓલરેડી ચાલુ કરી દીધું હતું ને આપણે ફરતી બાઉન્ડ્રી છે એ પણ આપણે એકદમ પાયો ગારીને બાંધવાની ચાલુ કરી દીધી છે ને જે કામ છે એ તમને બતાડું. પ્લાસ્ટરનું ચાલુ થઈ ગયું એ પણ હું તમને બતાડું અને આપણે પાયાનું રનિંગનું કામ ચાલુ છે એ પણ આપણે બતાડીએ. અને રાવલથી આપણે માણસ આવ્યા એ આપણે 4-5 જણા છે, એનું પણ આપણે કામ કઈ રીતના હાલે એ પણ હું તમને બતાડું. 753 જણા સબસ્ક્રાઈબ છે મારા, એને બધાને નમ્ર અપીલ છે કે આ વિડીયો વધુથી વધુ શેર કરવાનો છે ને જેને કંઈ જ્યાં મોકલવું હોય ને તમારે શૂટ છે, જેના ગ્રુપમાં નાખવું હોય ત્યાં શૂટ છે, જેટલો તમારાથી શેર થાય ને એટલો મિત્રો આને શેર કરવાનો છે આજને. ને જેટલી લાઇક થાય એટલી લાઇક કરવાની છે. કેના માટે? આ શંકર બાપા બેઠા ને એના માટે. આ શંકર બાપાનું મંદિર છે, જર્જરી હાલતમાં હતું, પુરાણી મંદિર છે, નાનજી કાલિદાસે બનાવેલું હતું ને વાવ પણ છે, એમાં પણ પાણી નહોતું, એની પણ દયા થાય એટલે અજળ પાણી છે. જ્યાં તમે બોરિંગનો દોરો મારો ને અજળ પાણી નીકળે ને તમે પાણી પીઓ ને તો તમે હાકર ખાઓ એટલે હાકરે ટૂંકી પડે, એટલી મને ખબર પડે. ને અહીંયા આપણે ચણતરનું કામ ઓલરેડી પૂરું થઈ ગયું છે ને પ્લાસ્ટર આજે આપણે ચાલુ કરી દીધું છે. એટલે પ્લાસ્ટરનું પૂરું થાય એટલે લાદી ફિટિંગ આવશે, લાદીનું પૂરું થાય એટલે કલરનું આવશે. ને અહીંયા આપણે મેરા ફાળામાં 7 લાખ રૂપિયા ભેગા થયા છે. કોઈ લાખ દીધો, કોઈ 2 લાખ દીધો ને અહીંયા કોઈ ફિક્સ નથી. તો એનાથી જે દેવાય ને તમારાથી એ દેવાનું છે. 500થી માંડીને 10,000 સુધી, 10,000થી માંડી ને છેલ્લા 50,000 સુધી, 50થી માંડીને છેલ્લા લાખ સુધીના અહીંયા દીધેલા છે. 3 જણા દીધેલા છે, એના મને નામ નથી આવડતા, નકર તો હું તમને નામ પણ આપે ને આપણે છેલ્લે પણ રાખશું નામ કોના છે. ને અહીંયાથી તમારે જે દેવાય ને એ અહીંયા તમારે દેવાનો છે. એટલી નમ્ર વિનંતી છે અને આ વિડીયાને વધુથી વધુ શેર કરવાનો છે. માંડણ ભગત પણ છે ને આપણા પરબતભાઈ પણ છે, એને પણ હું આગળ તમારા વચ્ચે લઈ આવું છું ને વધુથી વધુ શેર કરવાનું ને વધુથી વધુ સબસ્ક્રાઈબ કરવાની છે. શંકર બાપાનું મંદિર છે, જળજળી હાલતમાં હતું ને વાય પણ આપણે ઓલી નારાયણ વાય કે ને એ પણ આપણે ત્યાં અહીંયા હાજરમાં છે, એમાં પણ અજળ પાણી છે. એટલે આ વિડીયાને વધુથી વધુ શેર કરવાની નમ્ર વિનંતી. ને ફાળો તમારે જે કંઈ લખાવવો હોય એ આપણે માંડણ ભગત પણ ત્યાં હાજરમાં છે, એને પણ તમે લખાવી શકો છો. ને અહીંયા કારોભાઈ છે એને પણ તમે લખાવી શકો છો. ને કોઈ અહીંયા આવીને લખાવવું હોય તો અહીંયા આવીને પણ આપણે લખીએ. અહીંયા કોઈ ભેદભાવ છે નહીં ને ભેદભાવ રાખવાનો છે નહીં. જેનાથી જે કંઈ થાય ને એ તમારે અહીંયા શૂટ વયું જ આવવાનું. એટલે જય ભોલેનાથ, જય માતાજી. જય વોરાનાથ, જય લીલભાઈ. આ મંદિર છે નાનજી કાલિદાસે બનાવેલું છે, બરોબર. પછી નામ છે નર્મદેશ્વર મહાદેવ. અને આ મંદિર જર્જરમાં હું તો પડાઈ જાય હું તો બધા વાડીવાળાએ કહ્યું કે ભાઈ પણ અમે પરબતભાઈ કહ્યું કે ભાઈ અમે સમાજનું કામ કીધું પણ એ કે બધા કરો તો મહાદેવનું કામ કરવું એ જરૂર છે ને, તો એનું નામ લઈને ચાલુ કીધું. અને અમને પૂરો વિશ્વાસ છે કે રૂપિયા તો ઘટીએ જ નહીં, કે આને દયા છે, બરોબર. એટલે જેની શક્તિ હોય પ્રમાણે દેવાનું. અને માયાભાઈનો દીકરો કારો છે ને એ મંદિર બનાવે, ઠીકો થઈ ગયા, છોકરાને પણ કામ સારું કરે, બરાબર. અને આ ભૂંય છે પિલાટર વાળો રેડી. આ મંદિર પૂરા બહુ વર્ષો જૂનું મંદિર છે. નાનજી કાલિદાસના પરિવારે આ મંદિર બંધાવી આપ્યું છે. અહીંયા બાજુમાં નારાયણ હેરી ગાય હતી. નર્મદેશ્વર મહાદેવનું આ મંદિર છે, જર્જરિત હાલતમાં હતું. એટલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની ખાસ જરૂર હતી. આજુબાજુ મોઢવાડા, શિંગડા અને ફટાણાનો સીમાડો છે. અહીંયા આજુબાજુ વાડી વિસ્તારવાળા શ્રાવણ મહિના અને દરેક મહિના દર્શને આવે છે. ભાવિકોને ખૂબ ભીડ રહે છે. માંડણ ભગતને વિનંતી કરવામાં આવી આજુબાજુના વાડી વિસ્તારવાળાએ તમે આ મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરો. બધાએ તન, મન અને ધનથી જેટલી મદદ થાય એટલી કરવાની. અને આ મંદિરે કામ ચાલુ છે, દર્શને પધારવા સૌને મારી અપીલ છે. તો
માનલ ભગતને અને જેટલા અહીંયા કારીગરો ને જેટલા મુન્નાભાઈ ને બધા રાજુભાઈ ને રામદેવભાઈ ને જેટલા શ્રમ કરે છે જય માતાજી જી ફૂલ ને ફૂલી પાંખડી દે મંદિર દે જાય હા, હું હોય કો કારાભાઈ ગમે ઈ નાના મોટા દાતાઓ તરફથી ફાળો આવ્યો છે. અંદાજે 6-7 લાખ રૂપિયા થઈ ગયેલ છે. જેને કોઈને આ મંદિરમાં ફૂલની તો ફૂલની પાખડી આપવી હોય તો માનલ ભગત કે કારાભાઈને સંપર્ક કરી અને એને મળી લ્યો. એટલે મહાદેવના કામમાં આ ફૂલની તો ફૂલની પાખડીનો ઉપયોગ થાય. બોલો લીરબાઈ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ રમભાઈ બે શબ્દ તું બોલતી ભાઈ તું હવે બોલ ને, રમભાઈ તારી. અહીંયા છે આપણા મંડળતા પિલરો કરી રહ્યા છે, પાયાના પાણા કાઢે જાઓ મંડળના તો કે ભાઈ સેવાનું કામ છે ને, સેવાનું કામ તો બધાને કરવું પડે બાપામાં. એટલે મંડળના તો બહુ સેવાનું કામ આપે ને અહીંયા આપણું ઓલરેડી મંદિરનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ બધું પ્લાસ્ટર બાસ્ટર ને આપણે દઈ દીધું છે. એ પણ આપણે આજે ચાલુ કરવાનું છે. એ પણ આપણે ચાલુ જ છે પ્લાસ્ટર તો. ને અહીંયા પણ આપણે બીજું શિખર પણ તૈયાર છે. એટલે આવું છે ભાઈ. આજે આપણા મંડળના તો અને પરબતભાઈ આવેલા છે. છોકરા શીખ્યા હે નહીં અરે ખીચકાઈ જ નહીં ને ભગવાનની દેવી બોલો પણ છે ને જાડા મૂકો આખી આપણે દોરી જોઈ શકો છો મિત્રો, આપણે આપણે મંડળના તો ગોળ પાયા નાખવાનું કહે કે નાખી દઈએ હાલો. એટલે જો મંડળના તો પાડીને આવે એ આપણે ચૂનવાણી પાણાની છે એકદમ. એટલે પાયો પણ મજબૂત થાય અને આપણે એમાં પણ આપણે પાયામાં બધું આ ટોડિયા જ વાપરેલ છે. જો આમાં જો આ રીતના ટોડિયા છે ને એ રીતના આપણે ગોથા મરવતા આવ્યા ને બધા ટોડિયા હતા એ આ રીતના જો બધામાં પાયામાં ઠોકલા છે બધા. જો આ રીતના એકદમ પાયા આના જ ભરેલા છે. એટલે કોઈ દી ક્યાંય પણ નેહવાનું ફાર કે ન લાગે બેહવાનું કે. આ રીતના બધા ટોડિયા આપણે ફિટ કરતા જઈએ ને આ રીતના આપણે ફિટિંગ ઓલરેડી કમ્પ્લીટ કરતા જઈએ ને સાઈડમાં પણ પાણા ભરીને એકદમ કમ્પ્લીટ કરીને એકદમ પાકે પાયે કરતા જઈએ. એટલે આપણે ભવિષ્યમાં મજબૂત કામ થઈ શકે છે. પાસેથી કેના કે પીણી કીધું તું બરોબર ને રૂપિયા તો બે સાઈડમાં કાશે મોગલ કાશે. મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે ચણતર કામ કમ્પ્લીટ થઈ ગયું ઓલરેડી. આપણે શિખરનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા ને મોવાગરનું શિખર હતું એ પણ આપણે બંધાઈ ગયું. હવે આખી ચણતર પૂરી થઈ ગઈ ને આજે આપણે પ્લાસ્ટર ચાલુ કર્યું. એ પણ આપણે અંદરના મોરામાંથી પ્લાસ્ટર ચાલુ કરી દીધું છું. જોઈ શકો છો અહીંયા આપણે પ્લાસ્ટર ઓલરેડી ચાલુ છે. બાકી તો હવે આપણે સણતર કાપ તો અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગઈ. આજે આપણે બાઉન્ડ્રીનો પાયો પણ ભરવાનો ચાલુ કરી દીધો. પાયો અહીંયા ભરાઈ જશે એટલે કોપિંગનો વારો આવશે એટલે કોપિંગ પણ ભરાઈ જશે. ને હવે આપણે પ્લાસ્ટરવાળાને કામ હોપ્યું. પ્લાસ્ટરવાળા માથે બધું કામ આપણે હોપી દીધું મુન્નાભાઈ, બરાબર ને? આપણું ચણતરનું કામ આજે અહીંયા ફાઇનલ થયું. હવે પ્લાસ્ટરવાળા કરશે ને પ્લાસ્ટરવાળા જાણે. પ્લાસ્ટરવાળા ભાઈ કેટલા દીમાં પૂરું કરશો આ? કેટલા દીમાં? 20 દીમાં ભાઈ ઓલરેડી આખું કામ કમ્પ્લીટ થઈ જાય. હેલો, જોઈ શકો છો આપણો પાયો અહીંયા કમ્પ્લીટ થવા આવ્યો. ફરી તો ઘૂમરો લાગી ગયો. જો આ રીતના પાયાનું કામ ચાલે. ધીરે ધીરે પૂરો થવા આવ્યો. અહીંથી હવાઈ અહીંથી ઉપાડ્યો તો અહીંથી વાહ લગણામ ફરી તો ઘૂમરો માર્યો. ને પ્લાસ્ટરનું કામ પણ આપણે ચાલુ છે આજે. પાણા બહુ મોટા. પ્લાસ્ટરનું કામ પણ ચાલુ છે અહીંયા ધીરે ધીરે.
વાહ કારીગર વાહ, વાહ કારીગરની મોજ વાહ. જો આ ફેશિયલ માલ પ્લાસ્ટરનો આપણે કાંઈ માલ ખાપી એમાંય ફેરે ને આમાંય ફેરે. જો કેમ આનું નામ પ્લાસ્ટર કહેવાય, કારીગર એમ હે. તું મારે કે નથી મારતો તું શાટ છે ને? કાં તારું નામ? હા કુણાલભાઈ. અમારે યાર કંઈ કંઈ એમ જ હોય. અમે જાત મહેનત અમે જાઓ એકલા એકલા ગાડીને તગારા ભરીએ ને સણતરે ચાલુ હોય એકલા એકલા. અમે 4 જણા હે, એક મજૂર નથી અમારે મેરાય. આજનું કામ અહીંયા પ્લાસ્ટરનું ચાલુ હે. પૂર્ણ પણ થઈ ગયું ને આ બી દિવાલ પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. એનો પણ પિલર કમ્પ્લીટ જો અહીંયા થઈ ગયો. આ પિલર હવે કાલે કરવામાં આવશે ને આપણી છત પણ એકદમ ઓલરેડી કમ્પ્લીટ છે. ને આમાં જે કંઈ આપણે માલ જમાવવાનો હોય અહીં જરા કાયમી માલ જમાવવો પડે ત્યારે એકદમ કમ્પ્લીટ થશે. ને આજનું કામ અહીંયા પ્લાસ્ટરનું એકદમ ઓલરેડી પૂરું થઈ ગયું ને પાયાનું કામ પણ આપણે એકદમ કમ્પ્લીટ કરી દીધા છે. જો આપણે પાયાનું કામકાજ પણ વંડાની બાઉન્ડ્રી આવશે એમાં પણ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. ને આ બાજુ પણ હું તમને બતાડું મોં આગળનું. અહીંયા આપણે ગેટ આવશે એ આપણે હવે કાલે ખુરશીનો થર મારવાનો થાય ને પરમદી મારવાનો થાય, જોઈ શકો છો. ને આ બાજુ પણ આપણે એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું ને પસવાડાનો ભાગ હતો એ પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ને આ રીતના આજનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજનું કામ અહીંયા આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે. જય ભોલેનાથ, જય માતાજી, જય દ્વારકાધીશ.